હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધાય? તો સ્વાગત છે મારી યુટ્યુબ ફેમિલી આજે અમારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને હું આવી ગઈ હું દુકાને અને અત્યારે મને આ દાઢ બહુ દુખે છે ને એટલે અમે છે ને પેલા દવાખાને ગયા હતા. એટલે અત્યારે તો છે ને દવાખાને દાઢ બતાવીને એ વાગે સાંજે જવાનું ને મારે રૂટ કેનલ કરાવવા. મારા ચશ્મા મેં પહેર્યા નથી, મારા ચશ્મા તૂટી ગયા છે. પ્રતિકે તોડી નાખ્યા ચશ્મા. મને આવી નથી જોતી બકા, ટ્રાન્સપરન્ટ મને ન આવે. એ નથી આવલા તો તમે પહેરો ને તો તો ગાઈસ મને ચશ્મા કેવા લાગે જોજો બધા. નથી આવા લાગતા, નથી આવા લાગતા. પણ ટ્રાન્સપરન્ટ નથી પહેરવા મારે. હે ભગવાન, જો તો ખરા કયા હારા લાગે છે, કોઈ સજેશન તો કરો મને. ના નથી હારા લાગતા, હારા આ સૂટ નથી કરતા મને. ચશ્મા કઈ ખરાબ હતો, મારા ચશ્મા તૂટી ગયા. પ્રતિક રિપેર કરતા હતા ને તો એની દાંડી તૂટી ગઈ એટલે હવે હે ને એ ફ્રેમ આપણે નવી નાખવાની હોય. મારા ચશ્મા તો 15 દી ને 15 દી કાંઈક ને કાંઈક ઉભું હોય. કા પ્રતિક? આ કેવા લાગે છે? હા કેવા લાગે મને જરાક ગાઈસ, આ મસ્ત લાગે છે. આમાં કરાવી દો. આમાં મારા કાચ આવી જાય. કાચ કાચ આવી જાય ને? ના નાની નથી કરતી, બરાબર છે. તો મને શૂટ કરે છે એમ કહું છું. મારા લાગે છે પરફેક્ટ. ગાઈસ તમે મને કહેજો આ લાગે નહીં, બસ કોમેન્ટમાં કહેજો મને. સારા લાગે છે તો જો થોડાક ટાઈટ લાગે છે. ચલો ગાઈસ, 12:30 થઈ ગયા છે ને બધા ચા પીવા છે. મસ્ત આપણી ચા આવી ગઈ છે ને પ્રતિક તો જો ચા પીવાય માંડ્યા ને હવે મારે ચા પીવાની બાકી છે એટલે હું એને મસ્ત ચા પી લઉં અને પછી આપણે જમવાનો ટાઈમ થઈ જાય ને તો આપણે જમવા બેસી જવું. પછી આપણે હે ને મળશું. હે ગાઈસ હાલો, અત્યારે છે ને 12:30 થઈ ગયા છે ને અત્યારે હે ને હું ચા પીવું અને ચા એક ઘૂંટડો લીધી ને ત્યાં તો મને હે ને દાઢ દુખવા માંડી. ગાઈસ મને હે ને દાઢમાં રૂટ કેનલ કરાવવાની હે ને તો મને હે ને બીક લાગે છે કે કઈ થાય છે તો. હે તમને કઈ રીતે તમને કઈ થયું? જો ગાઈસ મને તો બીક લાગે, કારણ કે મને આ કાનનું ઓપરેશન કર્યું ને તો મને બહુ બીક લાગતી હતી. અત્યારે આ દાઢનું કરે છે પણ પ્રતિકનો એક્સપિરિયન્સ છે, એનો અનુભવ છે, એને તો કરાવ્યું છે એટલે એને ખબર હોય કે મને કે કાંઈ નહીં થાય. હવે જોઈ આગળ શું થાય છે તો તમે બધા બન્યા રહેજો કન્ટિન્યુ, બરાબર? જો ગાઈસ મસ્ત હે ને જમીને અત્યારે અમે આવી ગયા દુકાને. તો જમીન જ આવ્યા ને. હા બપોરે મેં ઘરે ગયા હતા ને એટલે મસ્ત જમી લીધું હતું અને મેં ઘરનું ફટાફટ બધું કામ કરી નાખ્યું કારણ કે મારે દવાખાને જવાનું હતું. અને પ્લસ કે હે ને ઘરે વાસણ ને એવું બધું થોડું કામ કરી નાખ્યું. પછી અમે દવાખાને ગયા. ના પેલા પછી દવાખાને ગયા, પેલા અમે દુકાને આવ્યા અને પછી આ દુકાને થોડું કામ બતાવી ફટાફટ ગયા. અમારે દવાખાને અમારે 4:30 અપોઇન્ટમેન્ટ હતી તો 4:30 વાગ્યાના અમે દવાખાને ગયા હતા તો અમે અત્યારે 6 વાગે આવ્યા ને અત્યારે થઈ ગયા છે 7:30 જેવું. 7 વાગ્યા છે. 6 વાગે અમે આવ્યા તો મેં કલાક 1.5 કલાકથી પાણી પીધું નથી. મને ના પાડી પાણી નથી પીવાનું એટલે આ બધું હે ને મને ખોટું થઈ ગયું છે. અમારે દાઢ રૂટ કેનલની ટ્રીટમેન્ટ આજથી ચાલુ થઈ ગઈ છે. હવે ખબર નહીં ક્યારે પચશે, એ 2-3 સેટિંગ આવશે પણ હે ને સારું થઈ જાય. બહુ એટલે બહુ મને દુખાવો થતો અને હવે ફાઇનલી હવે 2-3 દિવસ પછી, હા 10-15 દિવસ પછી મને આ દાઢમાં જમવાનું કીધું છે, સારું થઈ જાય. અને જો પહેલી વાર કરાવ્યું એટલે હે ને દુખે છે. અત્યારે તો આ બધું ખોટું થઈ ગયું છે. હા ને બધું દુખે છે, બહુ દુખું નથી મને. આપણે દીવાલનો હોલ પાડે ને એવી ઝીણી ઝીણી પછી અંદર સાફ કરે તારું. ગાઈસ જો મારા ચશ્મા મસ્ત રેડી થઈ ગયા છે. કેવા લાગે છે બધા કમેન્ટ કરજો અને અમારે આવા બનાવવા હોય તો
તમારે આવા બનાવો હોય તો આવી જાજો અમારી શોપ ઉપર. આમાં 2 ચશ્મા બનાવ્યા. આ મારા પેલાના છે. આ મને ગમ્યા નહીં તમે. અને બીજી મેં કરાવી છે ને મારી પહેલી ફ્રેમ માંથી ટ્રાન્સફર. તમને બધાને ખબર જ હશે. જો ગાઈસ મારા ચશ્મા મસ્ત રેડી થઈ ગયા છે અને કાચે એકદમ મસ્ત પ્રતિકે નાખ્યા છે. મારા મોબાઈલનો બહુ ઉપયોગ હોય, બ્લોગ ને બધું બનાવવાનું હોય અને આખો દિવસ કામે હોય એટલે હું આખો દિવસ દેખાડા જોતી હોય એટલે છે ને મોબાઈલ પ્રોટેક્શન ને એવું બધું આંખમાં લાઇટ ને એવું ન પડે ને એવા ગ્લાસ છે. આ સુપર ગ્લાસ છે એટલે એને મેં ત્રીજી વખત ફ્રેમ બદલાવી છે આ મહિનામાં 2 મહિનામાં, કારણ કે મારા ચશ્મા તૂટી ગયા. તો તમારે આવા ચશ્મા કરાવે તો હું તમને એડ્રેસ નીચે મેન્શન કરીશ. હાલો ઘણો ટાઈમ થઈ ગયો મેં ઓલી ફ્રેમ રાખી હતી પણ હવે એને એમ કંઈક ચેન્જ કરી એટલે જો આ ટ્રાન્સફરન્સ હતી કે મને આપી છે તો તમે બધા મને કહેજો કે મને આ ફ્રેમ કેવી લાગે છે. અને મારા ફેસ ઉપર શૂટ કરે ને પ્રતિકને વધારે ખબર હોય કારણ કે એ લોકો આખો દિવસ આ જ હોય એટલે પ્રતિકે મને કીધું કે આ પહેરી લે મસ્ત લાગશે એટલે આ ફ્રેમ પહેરી તમે બધા કમેન્ટ કરશો કે બરાબર લાગે છે. અને તમારે બધાને જો અમારી શોપ ઉપર આવવું હોય તો હું તમને એડ્રેસ મેન્શન કરી દઈશ. તમે લોકો આવી જાજો. આવા નંબર વાળા અને ગોગલ્સ લેન્સ અમારી દુકાનમાં બધું અવેલેબલ છે. તમે આવી જાજો બરાબર છે. બીજી તકે ગાઈસ હવે મને કહો મને ચશ્મા કેવા લાગે બરાબર છે. મારે પ્રતિકે મસ્ત મેચિંગ છે. તો કેવા લાગે મસ્ત. હવે રેડી ને હવે કઈ ઉપાધિ નથી.